સિહોર ખાતે કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ બેઠક યોજાઈ. પણ શુક્રવાર કરીએ છીએ અમે હમણાંની વાત કરીએ અમે બધા જતા હતા એમાં નવા બ્રાહ્મણ થયા હતા એવા 5 જણા આવતા હતા. એ 5 જણામાંથી એક જણાએ કીધું કે તમારું આ કર્મકાંડ માંજે છે એની તાકાત કેવી. હવે 1 વાગે કે ભોજનનું કહેવાય કોઈ એટલે મેં ફોન કર્યો આપણે કડી ઓલા શું નામ છે હા એમને ફોન કર્યો મને કે આવી જાવ તૈયાર જ છે. અમે ગયા તો અમારા માટે સરસ તૈયાર હતું ભોજન તૈયાર. અમને જાપારે સુધી મેળવા જાજે એ કડી સાર્થક કરીને જાપા સુધી કડીના માણસ મૂકવા આવ્યા. આપણે બધા એવું કરીએ કે વિદ્યાવાન ભવ ઐશ્વર્યવાન ભવ પણ દાદા આપણી જોડીમાં જ્યાં નહીં હોય તો ક્યાંથી દેવું. રણુજા મંદિર પાસે જે બ્રાહ્મણો ગમે તે કામ કરતા હોય ને મુસલમાન ગમે તે કામ કરતા હોય ફટાફટ આવે અને આપણે બ્રાહ્મણ કર્મકાંડમાંથી 2 વાગે આવ્યું હોય ને 3 વાગ્યાની મીટિંગ હોય તો એમ કે ભાઈ મારે તો મારો હાડો આવે છે એમ કરીને હોઈ જાય તો ભેગું થાય નહીં. એટલે એના દ્વારા જ શીખવા મળ્યું કે આપણો બ્રાહ્મણ ગમે ત્યાં હેરાન થતો હોય એક ફોન કરે એટલે એનું કામ થાય. એટલા માટે કર્મકાંડ મંચ છે. તો વિશ્વ માણસ થાય કે ન થાય પણ પેલા ગુજરાતમાં તો એક થઈએ આપણા ઘરમાં તો આપણે એક થઈએ આપણા છોકરાને આપણી ઘરવાળીને આપણે ઓળખતા શીખીએ. એને નથી ઓળખતા યજમાનને ઓળખાવી કે અહીંયા આમ બોલે અહીંયા આમ બોલે એ બ્રાહ્મણ આંગળી આમ કરે તો બ્રહ્મા વિષ્ણુના મહેશ ઉભા રહી જાય અને એની ઈચ્છા વગર એની મરજી વગર ચોખા ન છાંટે ત્યાં સુધી જાય ને. અને આપણાથી સમાજ શીખે છે તો આપણે યાદ રાખવું છે કે આપણે શું કરવું જોઈએ. વિચાર તો કરો એક બ્રાહ્મણની હમણાં એક અમને કોઈ પૂજારી રિક્ષાવાળાએ કીધું એ કે આઈને બ્રાહ્મણ એટલા બધા ક્રેડિટ વાળા સ્વમાની એની છોકરી ઉપર કોઈ એમ કીધું કે આ તો જોઈ કે માથા ઉપરથી કપડું હેઠું આવી ગયું છે એનો અમુક અંગો દેખાય છે મોટું દેખાતું હતું. ખાલી એટલી વાત કરીને અને દરબારોની સામે એ બ્રાહ્મણની જેટલી વસ્તી હતી ને ખતમ થઈ ગઈ પણ મારી દીકરીને આમ ન કહેવાય. અને એ આપણા સિંહવરીમાં તો આટલું સોમાની હોય જે ગામ એમાં તો કઈ ઘટે જ નહીં. હરીફાઈ ન હોવી જોઈએ કોમ્યુનિકેશન હોવું જોઈએ. એટલે તો ઘણી વાર ભૂદેવો પડે તો શું કરવું. આપણો ભાઈ બિચારો ગરીબ હોય તો જ્યારે બીમાર પડે ને 3 મહિનાથી વધારે ત્યારે કર્મકાંડ મંચ એ જ્યાં સુધી બીમાર રહે ને ત્યાં સુધીનું કરિયાણું નાખી દે છે. એની કંઈ હાથ લાગવાનું કરે છે. અને હા બીજી વાત એ છે એક કોરોનામાં કીટ આપતો પછી ફોટો પાડે અને પછી મીડિયામાં મોકલે. આ કર્મકાંડ મંચમાં કોઈ પણ પ્રકારનો દાન આપતો હોય ત્યારે ફોટો ન પડે એ મીડિયામાં ન મૂકે કારણ કે બ્રાહ્મણ હોય ભૂખો મરી જાય પણ કોઈની સામે હાથ ન લંબાવે. એટલા માટે આ કર્મકાંડ મંચ આ પણ કામ કરે છે. કોઈ મા બાપ વગરના દીકરા દીકરી હોય તમારા ધ્યાનમાં હોય તો કહેજો કર્મકાંડ મંચથી દત્તક લે છે જ્યાં સુધી એના પગ ભર ન થાય ત્યાં સુધી ખર્ચો પણ ઉઠાવે. જે કામ કર્યું છે ને અંગૂઠો છે આંગળી છે આ બધાય છે પણ હાથ ન હોય તો બધાય નકામા છે. એટલે બધાય મુઠ્ઠી વાળી શાસ્ત્ર અને શસ્ત્રની હારે આપણે જઈએ. શસ્ત્ર પણ હારે રાખવાના છે. શામાંથી અકાઢીએ દંડિકો છે એ ક્યારે મુક્તિ થઈ જાય એનું નક્કી નહીં. એટલે સામેવાળાની એવી ખબર હોવી જોઈએ કે પણ બધા સંસ્કૃત સાંભળી શકે પણ થોડો ભાવ સાંભળતા હતા કે આનું કહેવાનું આમ થાય છે. એટલે સંસ્કૃતનો પ્રભાવ હોય તો ટ્રાય કરો ધીમે ધીમે સંસ્કૃત બોલવાનો પ્રયાસ કરો. સંસ્કૃત બોલશો ને 5 જણા સાંભળશે તો બહુ અદા જાય છે. ચશ્મા ઇન્સર્ટ કરી જાઓ તો એ તમને પૂછવું પડશે કે આમાંથી બ્રાહ્મણ કોણ છે. મારી જ વાત કરું સુવાની હારે આવતા હોય તો એમાંથી એક નવી સગાઈ થઈ પેન્શન કરીને આવ્યા ચશ્મા બસમાં એટલે નવચંડી હતો આવ્યા અદામાંથી બ્રાહ્મણ કેટલા છે મેં કીધું અડધી કલાક પછી આવો. ભલા કીધું ધોતી પહેરી ગયો
પછી બધી કેટલા બ્રાહ્મણો કેટલા દેખાય છે બધાય છે બસ તો બધાય છે જાણ થતા આ ટ્રસ્ટની જ્યારે શરૂઆત થઈ અને બરોડા કે મહેસાણા કે પ્રથમ મીટિંગ આની આયોજન છું તો સૌ પ્રથમવાર આજીવન સભ્ય બન્યા હોય તો અશોક દાદા છે એમને જોરદાર તાળીઓ આપી બતાવો અને આપણને સૌને એની પ્રેરણા મળે છે અને આપી છે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રથમ મીટિંગ આ સિહોર શહેરમાં સર્વે બ્રહ્મબંધુઓ કર્મકાંડ કરતા બ્રહ્મબંધુઓ અહીંયા બિરાજમાન છે ત્યારે મિત્રો આ ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર આ વાતને વર્ણવું છું એટલા માટે કે આ મોકો મૂકવા જેવો નથી આજીવન સભ્ય બનવામાં દરેક કર્મકાંડોનો ઉદ્ધાર છે તથા રાષ્ટ્ર રક્ષા અને ગૌ રક્ષાને પ્રાધાન્ય આપીને યોગ્ય લોકોને મદદરૂપ થવું મિત્રો આ સંસ્થા કામ કરી રહી છે વારંવાર આ સંસ્થાઓને તાળીઓના ગડગડાટથી વધાવવાનું મન થાય છે મિત્રો આ સંસ્થા સરકાર શ્રી દ્વારા મળતી સહાય હેતુ દરેકને જાણ કરી માર્ગદર્શન આપવું પ્રયત્નશીલ થવું આ સંસ્થા છે આ સંસ્થા દેશમાં યુદ્ધ અથવા કુદરતી આપત્તિ વખતે માનવ સેવા રક્તની પ્રવૃત્તિઓ કરવી એ આ સંસ્થા કરી રહી છે शिहोर ग्राम्य शिहोर तीर्थ क्षेत्र એ સાનિધ્યની અંદર આજના દિવસે હું ને તમે બધા ભેગા થયા છે અશોક દાદા આપણા પ્રભારી શ્રી હેમાંશુ દાદા ત્રિલોકભાઈ જોશી દાદા અને પૂજ્ય બાપુ તો આ કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ સિહોર ગામમાંથી પધારેલા દરેક ભૂદેવ ભગવાન દરેક બ્રાહ્મણો આ કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટમાં તમે જોડાઓ ખૂબ જ સરસ આ ટ્રસ્ટ છે આ ટ્રસ્ટનો હું લાઠી તાલુકા પ્રમુખ છું દેશી ભાષામાં તમને કહું તો આપણે 2-3 વરુણી નહોતી કરી અને આમાં આપણે આજીવન સભ્ય બની ગયું કારણ કે એટલું બધું આ ટ્રસ્ટ કામ આવે છે આ તો દેવ મંદિરની બધી વાત કરી પણ તમે છે ભાવનગરથી રાજકોટ સુધી જાઓ કાલાવડ જાઓ અને એક ફોન કરો અને તમારું કાંઈ કામ અટકે દાખલા તરીકે કોઈ જરૂરિયાત તમને પડી અને એક મેસેજ ગ્રુપમાં તમે મૂકો એટલે એ મિનિટે ત્યાં ભૂદેવ હાજર શું દાદાએ પણ ટૂંકમાં આ ચેરિટેબલ ટ્રસ્ટ છે એના લાભાલાભ પણ બહુ બતાવેલા છે જે ગમે ત્યારે મને ને તમને આ કામ આવશે એવો આ ટ્રસ્ટ છે તો બને ત્યાં સુધી ઝડપથી આ ટ્રસ્ટની અંદર તમે જોડાઓ મારી વાણીને અહીંયા હું વિરામ આપું છું મિત્રો આપણે વડીલોને સાંભળ્યા શાસ્ત્રીજીઓને સાંભળ્યા અને મેં પણ ઘણી બધી માહિતીઓ આપી છે મિત્રો દાદા મને એમ કીધું કે સિહોરના બ્રહ્મબંધુઓ સામે બેઠા છે આ કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટમાં જે કાંઈ નિયમો બનાવેલા છે એમાં કોઈને ઉણપ લાગી હોય અથવા કોઈ સૂચન અમારે ઉમેરવા જેવું હોય તો હું આગળ પડતો રહું છું તો આ કર્મકાંડ ચેરિટેબલની અંદર જે કાંઈ સભ્ય બનવા માગતા હોય તો એ મારું નામ કિરીટભાઈ ગૌરીશંકર પંડ્યા હું અહીં સિહોરનો વતની છું તો આ કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આપણે 3,000, 50,000, લાખો, કરોડ રૂપિયા દાનમાં આપે છે તો આપણા જ કામની અંદર આપણે આ 3,000 રૂપિયા આપણે ભાઈ કીધું ને કે હરોની આપણે 2-3 નથી કરીએ મૂજી પણ આપણું કામ છે ને આપણે સંગઠનમાં નહીં ઊભા રહી તો આજે ભરવાડ આજે એકથી જ રહેશે કોઈ એકથી જ રહેશે મુસલમાન તો બ્રાહ્મણ શું કામ રહે એકબીજા ઈચ્છા દેખાય શું કામ કરો છો કે ભાઈ આ 3,000 તમારે ગયા આ મેં પૈસા ભર્યા એટલે હું કહું છું